ગેરકાયદે બાંધકામ મુદ્દે બશરામ સાગઠિયાની ચીમકી. બશરામ સાગઠિયાની મનપા કમિશનરને ચીમકી. સ્ટેન્ડિંગ ચેરમેનનું મકાન ગેરકાયદે હોવાનો આરોપ. અધિકારીઓ પાસે તપાસ કરાવો. મકાન ગેરકાયદે છે તેવી સાગઠિયાએ કરી છે વાત. મકાન ગેરકાયદે ન નીકળે તો જાહેર જીવન છોડી દઈશ. જંગલેશ્વરમાં સિંઘમ બની અને દબાણો હટાવાયા. મેયરનું મકાન તોડવામાં કેમ આંખ આડા કાન, તેવા સાગઠિયાના સવાલ. પત્રમાં રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો બંગલો બને ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈ મુજબ એની જગ્યા છોડવાની થાય એ આજ સુધી છોડી નથી. તમારા અધિકારી તમે બોલાવીને પૂછી શકો તો તમે જંગલેશ્વર પાડવામાં હિંમત બતાવી એક ધારા કરોડ લાખો પોલીસ અધિકારી મૂકી અને પાડી નાખ્યું. મરદાનગીનું કામ બહુ સારું કામ કર્યું. આપણે આવું એકાદું કામ કરી બતાવવા છે. બે રાજકોટના રાજકોટના પ્રથમ નાગરિકનું મકાન આજની તારીખમાં ઊભું છે. સ્ટેન્ડિંગના ચેરમેનનો મેં આપને 15 દિવસ પહેલા પત્ર આપ્યો છે. આપે જવાબ નથી આપ્યો. તમારે ટાઉન પ્લાન અધિકારીને પૂછી જુઓ. ગેરકાયદેસર બાંધકામ ન હોય તો હું જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું. મારું